ઓકે દોસ્તો, કેમ છો? મજામાં ને? આ અવનવા સમયમાં તમે કંઈક વધુ જાણવાનો પ્રયત્ન કર્યો જ હશે, કંઈક નવું વાંચતા જશો, કંઈક નવું જોતા પણ હશો, બરાબર, આધુનિક જમાના સાથે. આ સાથે હું રવિ ઢોલરિયા, રાધિકા સ્કૂલ એન્ડ હોસ્ટેલ ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમ તરફથી ધોરણ 8, 9, 10 વિજ્ઞાન એનસીઆરટી મુજબ અહીં કંઈક અવનવી માહિતી રજૂ કરીએ છીએ. હવે આપણે છેલ્લા લેક્ચરમાં જોયું કે પાકની જે વિકાસની વાત છે, કે જે માણસ જેમ જેમ આગળ વધતો ગયો, જેમ જેમ આદિમાનવથી તે એક સરસ મજાનો આજે એક હ્યુમન માણસ બન્યો, તો એ વિકાસના ગાળામાં સૌથી મોટો જે કોઈનો ફાળો હોય તો તે ખેતી છે, બરાબર. કારણ કે માણસને જીવવા માટે 3 વસ્તુની સૌથી પહેલાં જરૂર પડે છે: ખોરાક, પાણી અને રહેઠાણ. આ 3 મુદ્દાઓની આસપાસ જ બધું ફરતું હોય છે. પછી કોઈ જીવન જરૂરિયાત, નાણાં હોય, કોઈ પણ મટિરિયાલિસ્ટિક વસ્તુ હોય, બરાબર. એ જે બાબતો છે એ વિજ્ઞાનના રહસ્ય ઉપરથી જ આગળ ઈચ્છાઓ થતી ગઈ, એમ નવું નવું સંશોધન થતું ગયું. તો આજે આપણે જે થોડુંક આજે વધુ નવું જાણશું, બરાબર છે. તો આગળ વધીએ. તો આ આપણા જે મુદ્દાઓ છે, કે જે આપણા મુખ્ય મુદ્દાઓ છે, જેનામાંથી આપણે પસાર થઈશું અને આપને કંઈક અવનવી માહિતી મળશે. કારણ કે કોઈ પણ વસ્તુ ભણ્યા પછી એનું જે ઇમ્પ્લિમેન્ટેશન છે, એનો જે ફાયદો છે, એના જે ભવિષ્યમાં રહેલ કંઈક અવનવું છે, જે આવવાનું છે અને જે થાય છે, તેના દ્વારા આપણે કંઈક ભૂતકાળ અને વર્તમાન અને ભવિષ્યનો તફાવતનો ખ્યાલ આવશે. તો છેલ્લા લેક્ચરમાં આપણે ખેત પદ્ધતિઓ, પાક ઉત્પાદનની મૂળ પદ્ધતિઓ, ભૂમિની તૈયારી કરવી, રોપણી, વાવણી, આની આપણે ચર્ચા કરી. હવે આજે કુદરતી અને કૃત્રિમ ખાતર ઉમેરવું, તેના પર ચર્ચા કરવાની છે, બરાબર. જેનો ખૂબ જ એક લાંબો ઇતિહાસ છે, બરાબર. કેવી રીતે કુદરતી ખાતરથી લોકો ખેતી કરતા અને કૃત્રિમ ખાતર કઈ રીતે માણસોની વચ્ચે આવ્યું, બરાબર. તો એ જે 100 વર્ષનો જે ફેરફાર છે આજે કૃત્રિમ ખાતરનો, એને લીધે સમાજમાં શું થાય છે, શું બન્યું છે, શું ફેરફાર થયા છે, તેની પણ આપણે ચર્ચા કરશું. તો કુદરતી અને કૃત્રિમ ખાતર ઉમેરવું. તો અહીં 2 વસ્તુ તમે જોઈ શકો છો કે કુદરતી છે, તો કુદરતી ખાતર છે હંમેશા કુદરતમાંથી જ મળશે, અને કૃત્રિમ છે એટલે કે માનવ સર્જિત, એટલે કે માનવે જે કુદરતમાંથી અમુક ઘટકો લઈને, પોતાના બુદ્ધિથી લઈને કંઈક એવું ફેરફાર કરીને બનાવેલ છે, જે કુદરતી નથી. કુદરતી કોઈ પણ વસ્તુ છે તે કુદરત સાથે સંકળાયેલું છે અને તેની સાથે કંઈક આજુબાજુ વહેંચાયેલું છે. આ વસ્તુ આપણે ખ્યાલ પડે. તો અહીં જે કુદરતી અને કૃત્રિમ ખાતરનો તફાવત આપણે સમજવાનો છે કે કઈ રીતે કુદરતી ખાતર તો જ્યારે માણસ જેમ જેમ વિકાસ થયો તેમ તેમ એને ખ્યાલ આવતો જ ગયો, પણ કૃત્રિમ ખાતર છે કે જે છેલ્લા 100 વર્ષમાં માણસની જે જિંદગી છે એનો જે વિકાસ છે એમાં વધારો તો કર્યો, પણ એની સાથે સ્વાસ્થ્યએ સૌથી વધારે ભોગદાન આપ્યું છે. તો એ ભોગદાન છે એ આપણે ખ્યાલ હોવો જોઈએ કે કૃત્રિમ ખાતરથી આપણે આજે કઈ કઈ પ્રકારનું ભોગદાન આપીએ છીએ, બરાબર. કારણ કે આપણી પાસે ખોરાક છે, પણ એવો ખોરાક છે કે જેમાં કાંઈ નથી, ખાલી ખોખા છે, બરાબર. આજે ઘણા વૈજ્ઞાનિકોનું એવું કહેવું છે કે જે આજથી 40-50 વર્ષ પહેલાં જે 1 કિલો ઘઉંમાં જેટલા પણ પોષક તત્વો હતા, એ આજે 1 કિલો ઘઉંમાં પોષક તત્વો નથી. પણ જ્યારે માણસની જેમ પ્રોડક્શનની જરૂરિયાત પડી, ઉત્પાદનની વધવાની જરૂરિયાત પડી, તેમ તેમ માણસે પોતાનામાં વિકાસ તો કર્યો, પણ એમાં જે પોષક તત્વોનું છે પ્રમાણ એ ઘટવા લાગ્યું, બરાબર. તેની જે કઈ કઈ મુખ્ય ભૂમિકા છે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતરની, તે વસ્તુઓનું આપણે ધ્યાન દોરવાનું છે અને આગળ એ માહિતીને સમજવાની છે. તો અહીં છે ખાતર શા માટે જરૂરી છે. તો એમાં સરસ મજાના 2 મુદ્દા છે કે ભૂમિ પાકને ખનિજ તત્વો પ્રદાન કરે છે. તો પાકને એના પોષક તત્વો આપવા માટે, કારણ કે આપણે આપણા પોષક તત્વો વનસ્પતિ પાસેથી લઈએ છીએ, પ્રાણીઓના ખોરાક પ્રાણીઓ દ્વારા લઈએ છીએ, પ્રાણી દૂધ છે, જે લોકો માંસાહારી હોય તો તે માંસ છે, બરાબર. તે અત્યાદિની રીતે પોતાનો પોષક તત્વોનો આહાર
લેતા હોય છે. એવી જ રીતે વનસ્પતિ છે પોતે એની પાસે એક જ સોર્સ છે, એ છે જમીન. બીજું છે પાકની વૃદ્ધિ માટે આવશ્યક છે, બરોબર. જેવી રીતે આપણે જેમ જેમ આપણી ઉંમર ઉછેર થાય છે તો આપણે પોષક તત્વો જેમ જેમ જરૂર પડે છે એમ આપણે લઈએ છીએ, અને આપણે આપણા શરીરના અંગો છે, બરોબર, આપણા વિકાસ માટે જેવી રીતે પોષક તત્વોની જરૂર પડે છે એવી રીતે વનસ્પતિને પણ જરૂર પડે છે. નવા પાક દરમિયાન ફરી ખાતર કેમ વારંવાર જમીનમાં ઉમેરવું પડે છે? આ પ્રશ્ન તો રહેવાનો જ. કારણ કે સમજી લો કે ભાઈ આજે મેં કોઈ પણ વસ્તુ મેં ખાઈ લીધી છે, બરોબર, અને એ કોઈ ફળ છે, તો ફળમાં જે પોષક તત્વો છે તો મને આજીવન નથી રહેવાના, પણ થોડા સમય પછી એ પ્રક્રિયા છે એ શરીરમાં થશે અને થોડાક સમય પછી એ પ્રક્રિયા બંધ થઈ જશે, તો ફરીથી મારે રિચાર્જ કરવું પડશે. તો એવી જ રીતને આપણે કેમ ખોરાકને વારી ઘડીએ લેવો પડે છે, સમય અનુસાર આપણે ઋતુ પ્રમાણે ખોરાક બદલીએ છીએ, એવી જ રીતના જમીનમાં પણ એવું જ છે. એક ધારો કોઈ પોષક તત્વો મળતા નથી. તો સતત પાકને ઉગાડવાથી માટીમાં કેટલાક પોષક દ્રવ્યો ઓછા થઈ જાય છે, અને આ ક્ષતિ પૂરી કરવા માટે ખેડૂત ખેતરમાં ખાતરનો વારંવાર ઉપયોગ કરે છે, બરોબર. જે રીતે આપણે વારંવાર આપણે ખોરાક લઈએ છીએ, બરોબર, 3 ટાઈમ ખોરાક લઈએ છીએ, એવી જ રીતે અને જ્યારે પાકની સિઝન બદલે તેમ તેમ ખાતરનું ઉમેરણ છે એ સમય અનુસાર અને જરૂરિયાત મુજબ થતું હોય છે. હવે ખાતર તો ખબર છે કે 2 પ્રકારના ખાતર છે, એક છે કુદરતી અને કૃત્રિમ. તો કે એમાં બેમાં તફાવત છે શું, અને એની જે બાબતો છે એને જરૂરી શું છે કે ભાઈ કુદરતી કેમ જરૂરી છે અને કૃત્રિમ કઈ રીતે જરૂરી છે, બરોબર. તો એના વિશે થોડુંક જોઈએ. પરંતુ કૃત્રિમ ખાતરના અત્યંત વધારે ઉપયોગથી જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે, તે જળ પ્રદૂષણનો પણ સ્ત્રોત છે. એટલે જમીનની ફળદ્રુપતા બનાવી રાખવા માટે આપણે કૃત્રિમ ખાતરને સ્થાને કુદરતી ખાતરનો ઉપયોગ કરવો જોઈએ, અથવા 2 વખત પાક લો તો તેની વચ્ચે ખેતરને કેટલાક સમય સુધી કંઈક વાવ્યા વગર ખાલી રાખવું જોઈએ, બરોબર. તો જેમ જેમ સિઝન બદલે છે, જનરલી આજી બાબત કીધી કે ભાઈ ખેતરમાં પાકમાં જમીનને થોડોક વિરામ આપવો જોઈએ, બ્રેક આપવો જોઈએ. તો એવું લગભગ વિસ્તાર પ્રમાણે થતું હોય છે. ધારો કે ગુજરાત વિસ્તારની વાત કરું તો લગભગ જનરલી મોટાભાગે ઉનાળુ લોકો ઓછી ખેતી કરે છે અને ખેતરને તપવા દે છે 4 મહિના સુધી. પછી જ્યારે ચોમાસાથી પછી ફરીવાર શરૂઆત થાય છે, પછી શિયાળામાં ખેતી લે છે. લગભગ 8 મહિના પાક લેવાય છે અને બાકીના 3 થી 4 મહિના સુધી પાક લેવાતો નથી, બરોબર. તો કુદરતી ખાતરના ઉપયોગથી જમીનના બંધારણ તેમજ જળ સંગ્રહ ક્ષમતામાં વધારો થાય છે. તેનાથી જમીનમાં બધા જ પોષક તત્વોની પૂર્તિ થાય છે. જમીનમાં પોષક દ્રવ્યોની પૂર્તિ માટેની અન્ય એક રીત છે પાકની ફેરબદલી. તેમાં એક પાકને ઉછેર્યા બાદ ખેતરમાં બીજા અન્ય પ્રકારના પાકનો વારાફરતી ઉછેર કરવામાં આવે છે. પહેલાં ઉત્તર ભારતમાં ખેડૂતનો કઠોળને એક ઋતુમાં ઉગાડતા હતા, બીજી ઋતુમાં ઘઉં ઉગાડતા હતા. તેનાથી જમીનમાં નાઇટ્રોજનની પૂર્તતા થતી હતી અને ખેડૂતોને આ પદ્ધતિ સ્વીકારવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. કારણ કે સમજીએ કે આજે આપણે જે પ્રકાર ખોરાક લઈએ છીએ, અલગ અલગ ખોરાક લઈએ છીએ, અલગ અલગ પોષક તત્વો. ભાઈ આપણું જે રૂટીન છે સવાર બપોર સાંજ, એમાં એકને એક વસ્તુ દરરોજ નથી ખાતા. હા, રોટલી શાક ને બધું એ મેનુ બધું સરખું હોય, પણ એમાં જે રોટલી સાથે શાક દરરોજ એકને એક નથી હોતું, અલગ અલગ શાક હોય. તો આપણે અલગ અલગ પોષક તત્વો આપણે એમાં લઈએ છીએ. આપણે અલગ અલગ ફળ ખાઈએ છીએ, બરોબર. વિટામિન માટે ફળ, અમુક પ્રકારના ફળ ખાઈએ છીએ, પછી પોષક તત્વો છે. પછી એવી જ રીતના જ્યાંથી પણ આપણે પોષક તત્વો મળે છે આપણે એ રીતના ખોરાકમાં ફેરબદલ કરીએ છીએ. તો એવી જ રીતના ખેતીમાં પણ એમ જ છે કે ભાઈ તમે કોઈ પણ વારી ઘડીએ એકને એક પાક છે જમીનમાં વાવવા રાખો તો એનું જે ઉત્પાદન છે એ ઘટવા લાગે છે. તો ઉત્પાદન એવી રીતે કરવું જોઈએ કે જેથી કરીને બીજી રીતે બીજો જે પાક વાવવામાં આવે એને ફાયદો થાય અને જમીનમાં પણ એને ફાયદો થાય. તો કે અહીંયા એક ઉત્તર ભારતની વાત કરી છે કે ભાઈ ઉત્તર ભારતમાં એક સમયે કઠોળ વાવવામાં આવે છે, અને કઠોળની આપણે વાત કરીએ તો કે કઠોળ છે એ નાઇટ્રોજનનો સોર્સ એમાં સૌથી વધારે હોય છે. એટલે જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ ત્યારે વધી જાય છે, બરાબર. તો 4 મહિના કે 3 મહિના દરમિયાન આ જે કઠોળનો જે પાક વાવવામાં આવે છે, ત્યારબાદ ઘઉંનો પાક લેવામાં આવે કે કોઈ પણ બીજો પાક લેવામાં આવે, તો એ જે નાઇટ્રોજન છે એ બીજા પાકને ફાયદાકારક બને છે. તો આ એક હાથ તાલી દીધા જેવી થઈ કે ભાઈ તમે કંઈક જો આગળ જવું હોય તો તમે કોઈ તાલી મારીને જાઓ. તો આ એના જેવી બાબત છે. તો આ સરસ મજાની એક આ વસ્તુ કરવી જોઈએ. અને
પહેલાં આપણે આવી જ રીતે ખેતી કરતા કે ભાઈ એક ધારો કોઈ કપાસ ન વાવતો, ભાઈ એક ધારો કોઈ મગફળી ન વાવતું, એક ધારો કોઈ ઘઉં ન વાવતું, બરોબર. આ સમય અનુસાર આપણે કંઈક ને કંઈક અવનવી રીતે વાવતા. બીજું કે જ્યારે કૃત્રિમ ખાતર નહોતા તો આપણે કુદરતી રીતે જ વાવતા. ત્યારે કોઈ આપણી પાસે બીજો ઓપ્શન નહોતો. ત્યારે ખાલી બસ ફક્ત એટલું કે આપણી પાસે જે બીજ હતા એ ઉત્પાદન જેટલું ઉત્પાદન થતું, બરોબર, જેટલા મણમાં ઉત્પાદન થતું, કિલોમાં ઉત્પાદન થતું, એ ઓછું હતું આજની કમ્પેરિઝનમાં, પણ એમાં પોષક તત્વો સૌથી વધારે હતા. તો ત્યારના જે પોષક તત્વોનો જે લીધે છે આજે જોવો છો કે ભાઈ લાંબી આયુષ્ય છે, બરોબર. જે લોકો આજે તમે જોવો છો કે જે લોકો આજે 100 વર્ષની નજીક છે, 80ની, બરોબર, એ લોકો એનું આયુષ્ય નજીક છે એનું કારણ જ આ છે કે કારણ કે એનો જે નાનપણથી જે ખોરાક લીધેલો છે એ સારો પોષક દ્રવ્યોવાળો લીધેલો છે. અને આજે તમે જોઈ શકો છો કે માણસની જે જીવવાની જે એજ છે એ ધીરે ધીરે ઘટતી જાય છે. તો અહીં કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતરના તફાવત સામાન્ય આપ્યા છે કે ભાઈ ખરેખર બેમાં કયું ફાયદાકારક છે અને કયું નુકસાનકારક છે. ઘણી વખત એવું થતું કે ભાઈ આપણી પાસે ઘણા લોકો બહુ સાવ નાના ખેતર ધરાવતા હોય અને ખેડૂત હોય, એ લોકો છે વધારે આગળ ખેતી ન કરી શકતા હોય તો એને સારું ઉત્પાદન લેવા માટે કૃત્રિમ ખાતરનો ઉપયોગ કરતા હોય છે. પણ આજે પણ આજનો જે સમય છે એ ધીરે ધીરે આગળ વધતો જાય છે કે ભાઈ કે કુદરતી ખાતર તરફ, જેને બીજું એમ કીધું છે કે ભાઈ ઓર્ગેનિક ફાર્મિંગ તરફ ખેડૂતો આજે આગળ વધતા જાય છે. જેના કારણે આજે લોકો સ્વાસ્થ્ય ઉપર ખાસ ધ્યાન આપવા માંડ્યા છે કે ભાઈ જે કેન્સર જેવી બીમારીઓ છે એ કૃત્રિમ ખાતર છે, પેસ્ટિસાઇડ છે, એના દ્વારા થતી હોય છે. બીજું કે કૃત્રિમ ખાતરનો ઇતિહાસ તમે જુઓ તો કે જ્યારે વિશ્વયુદ્ધ પત્યું તે પછી જ યુરિયાની શોધ થઈ, તે પછી પેસ્ટિસાઇડની શોધ થઈ. કારણ કે તે સમયમાં જે વિશ્વયુદ્ધ થયું તે પછી એ દેશો પાસે કહેવાય કે એવા કારખાના નહોતા હ્યુમન ડેવલપિંગ માટે, માણસના વિકાસ માટે. તો એ પાસે જે પણ ત્યાં ખાલી યુદ્ધના દારૂગોળા બનાવવાના જ કારખાના હતા, કેમિકલ વેરફેરના જ કારખાના હતા. તો એ કેમિકલનો ઉપયોગ છે એને આ બાજુ તરફ વાળ્યો કે ભાઈ આપણે શું કરી શકીએ. તો કે આપણે પહેલાં પાક ઉત્પાદનમાં ભાગ લઈએ તો ધીરે ધીરે એ વસ્તુનો વિકાસ છે એ ફેલાવો વધુ થતો ગયો, બરોબર. તો વધુ થતો ગયો, એનું માર્કેટિંગ એટલું બધું વધ્યું. તો આજે તમે જોઈ શકો દુનિયાનો કેવો ખૂણો બાકી નથી કે જ્યાં કેમિકલ, બરોબર, અને કૃત્રિમ ખાતર કે કોઈ પણ આજે એવા ખાતરો કે જે આપણે પણ નુકસાનકારક છે અને બીજાને પણ નુકસાનકારક છે, બરાબર. જે બીજા એટલે કે કુદરતને નુકસાનકારક છે. એનું એક સૌથી ઉદાહરણ જોઈએ કે આપણા ભારતનું જે કહેવાતું કે ભાઈ પંજાબ રાજ્ય છે એ આપણું હરિત રાજ્ય કહેવાતું. તો આજે તમે જોશો કે હરિત રાજ્ય એ રાજ્યમાં પંજાબમાં એટલું બધું પેસ્ટિસાઇડવાળું ખેતી થાય છે જેને લીધે આજે ત્યાંથી કેન્સર ટ્રેન મૂકવી પડે છે, બરાબર. સરકારને એક સ્પેશિયલ ટ્રેન જેનું નામ છે કેન્સર ટ્રેન, એટલે ત્યાં કેન્સરના દર્દીઓ આજે વધતા જાય છે. આજે તમે જોવો છો કે લોકોને વ્યસન નથી હોતા તો પણ કેન્સર થાય છે. તો એનું કારણ છે શું? બિહાઇન્ડ ધ રીઝન, બરોબર. આપણે એવું થવું જોઈએ કે ભાઈ આ તો ભાઈ અને કેન્સર, આને તો ભાઈ કંઈ તમાકુ કોઈ દી નહોતું, તમાકુ હુંઘું નહોતું, મોઢામાં કંઈ ખાધું નહોતું, એવું કે વ્યસને નહોતું, તો પણ આને કેન્સર છે. જેમ એનું કારણ પણ આ વસ્તુ જાણવી જોઈએ. કારણ કે આપણી જે રહેણી કહેણી છે એ સૌથી વધારે મહત્વની છે. તો જોઈએ કે જૈવિક, કાર્બનિક અને અકાર્બનિક તત્વોનું મિશ્રણ છે. અને જ્યારે કૃત્રિમ ખાતરમાં તો કે ફક્ત અકાર્બનિક તત્વો હોય છે. તે ખેતરમાં બનાવવામાં આવે છે અને કૃત્રિમ ખાતરમાં છે તો કે તે ફેક્ટરીઓમાં અને ઉદ્યોગોમાં બનાવવામાં આવે છે, બરાબર. તો કે અમુક પ્રકારના નાના નાના કારખાનાઓ છે, પછી મોટા પાયે ઉદ્યોગો છે, બરાબર. આજે તમે જોવો છો કે કેટલા બધા સંક્રમિત એવા નાના નાના ઉદ્યોગો છે અને મોટા ઉદ્યોગો છે જે કૃત્રિમ ખાતર બનાવવામાં ખૂબ જ આગવું યોગદાન ધરાવે છે, બરાબર. કારણ કે અમુક સમયે માણસ છે આજે ઘણી વખત આ સ્વીકારવું બહુ અઘરું પડે છે કે ભાઈ કૃત્રિમ ખાતરથી ખેતી કરવી, કુદરતી ખાતરથી ખેતી કરવી. તો વિઘટનની પ્રક્રિયામાં સમય લાગતો હોવાથી ખાતર બનાવવામાં ઘણો સમય લે છે, બરોબર. તો કુદરતી ખાતરને બનાવવામાં થોડુંક 90 દિવસ કે એના આસપાસનો જ સમય લાગે છે, બરોબર. જ્યારે આ જે કૃત્રિમ ખાતર બનાવવા માટે તો કે રાસાયણિક પ્રક્રિયા થાય, તો કે પ્રક્રિયા ખૂબ જ સમય માગતી નથી કારણ કે તે મશીનો તેને બનાવવામાં આવે છે. પછી કુદરતી ખાતરમાં જોઈએ તો તેમાં પોષક તત્વોનું પ્રમાણ ઓછું છે કારણ કે તે કુદરતી રીતે તૈયાર થાય છે, બરોબર. અને સામે જોઈએ કે તે માનવ સર્જિત હોવાથી પોષક તત્વોનું પ્રમાણ વધારે છે. તો કે આ મુદ્દો કેવો છે? તો કે વ્યસન જેવો છે. જેવી રીતે કોઈ માણસને વ્યસન થાય
તો એ ધીરે ધીરે થાય. પણ પછી જે એની માત્રા છે, એની તલબ છે, એ બહુ જ વધી જાય, પછી એનાથી રહેવાય નહીં. તો જમીનમાં પણ આવું જ થાય છે કે કૃત્રિમ ખાતરનો ઉપયોગ કર્યા પછી કુદરતી ખાતરને લીધે, બરોબર, એ આપણે જોઈતું પરિણામ મળે નહીં. પણ 3 થી 3.5 વર્ષ આજે જે લોકો ઓર્ગેનિક ફાર્મિંગ તરફ વળ્યા છે, કુદરતી ખેતી તરફ વળ્યા છે, એ લોકો 3-3.5 વર્ષ પછી એનું સારું ઉત્પાદન મળ્યું છે. બરોબર. જમીનમાં ભેજ પ્રદાન કરે છે, તે છોડ દ્વારા ઝડપથી શોષાય નહીં. બરોબર. તો જમીનમાં એક પ્રકારનું જે વાતાવરણ જે બંધાવવું જોઈએ છોડ માટે, તેનું વાતાવરણ સારામાં સારી રીતે બાંધે છે. તો કૃત્રિમ ખાતર છે તો કે જમીનને ભેજ આપતા નથી, તે છોડ દ્વારા ઝડપથી શોષાય છે. બરોબર. મેં વ્યસનની વાત કરી તેમ સમજી લ્યો કે કુદરતી ખાતર છે એ તમાકુ જેવું જ એક વ્યસન છે માણસની અંદર. બરોબર. આપણું શરીર છે, સમજી લો કે જમીન છે, અને જે આપણે વ્યસન કરીએ છીએ તે કૃત્રિમ ખાતર છે. તે પાણીમાં દ્રાવ્ય નથી, તે પાણીમાં દ્રાવ્ય છે. બરોબર. તમે જોશો કે ભાઈ આપણે કોઈ પણ વ્યસન કરીએ છીએ તો એનો જે આપણા શરીરમાં દ્રાવ્યતા છે એને લીધે આપણે ઘણા બધા કેન્સર જેવા મહારોગો ઉત્પન્ન થાય છે. તે ક્ષેત્રમાં જ બનાવવામાં આવ્યું હોવાથી તેનો આર્થિક દર ઓછો છે. બરોબર. આનો કોઈ ખર્ચ નથી. જે આપણે સાથે પાલતુ પ્રાણીઓનો આપણે જે રીતે આપણે ખેતીમાં ઉપયોગ કરીએ છીએ તો તેના મળમૂત્રનો ઉપયોગ છે. બરોબર. એ બાયોગેસ પ્લાન્ટમાં પછી એમાંથી નીકળતી જે સ્લરી છે એ સ્લરીને કુદરતી ખાતર બનાવવામાં ઉપયોગ થાય છે. બરોબર. એટલે ફાયદો ને ફાયદો છે. અને ખાતર તુલનાત્મક રીતે મોંઘા છે. તો કૃત્રિમ ખાતર બહુ જ મોંઘા, કારણ કે એ કેમિકલ કારખાનામાં બનાવવામાં આવે છે, રાસાયણિક પ્રક્રિયાથી બનાવવામાં આવે છે, અને એની પાછળ જે મજૂરી લાગી હોય છે તે બહુ મોંઘી છે. તે ફળદ્રુપતા વધારવા માટે તેમજ જમીનની ઉત્પાદકતામાં મદદ કરે છે અને જમીનની ફળદ્રુપતા જાળવી રાખે છે. તે જમીનની ફળદ્રુપતા જાળવી રાખે છે અને જમીનનું જે વાતાવરણ જે હોવું જોઈએ, બરોબર, સરસ મજાનું જે હુફાળું, ભેજવાળું અને જેમાં અળસિયાઓ રહી શકતા હોય એવું વાતાવરણ જે હોવું જોઈએ તે કુદરતી ખાતર બાંધી રાખે છે. તેનાથી વધારે ફળદ્રુપતા વધારવા તેમજ જમીનની વધુ ઉત્પાદકતામાં મદદ કરે છે. લાંબા સમયે જમીનની ફળદ્રુપતામાં ઘટાડો કરે છે. બરોબર. હવે કુદરતી ખાતરમાં જોઈએ તો કે કારણ કે તે જમીનના જગ્યા બનાવવામાં મદદ કરે છે અને જમીનની પાણી જાળવવાની ક્ષમતામાં પણ વધારો કરે છે અને તેની રચના સુધારણા કરે છે. તો મેં તમને વાત કીધી કે જમીન છે એ સરસ મજાની ઉફાળી, ભેજયુક્ત, અળસિયા એમાં જીવી શકે. અંદરની જે જીવ પ્રકૃતિ છે, બેક્ટેરિયા છે, અંદર સૂક્ષ્મ જીવોની જે આખી કુદરતી જે રચના છે એ એમાં જીવિત રહી શકે. અને જ્યારે કૃત્રિમ ખાતર નાખવામાં આવે તો જમીનમાં એક પ્રદૂષિત વાતાવરણ ઉદ્ભવે છે. પાણીનું પ્રદૂષણ છે, પછી એને લીધે જે જમીનમાં જે કહેવાય કે જમીનમાં જે કઠણાઈ વધે છે. બરોબર. તો એક જમીન છે સિમેન્ટ જેવી બનવા લાગે છે, પછી એ તે કંઈ કામ કરતી નથી, પછી તે નિર્જીવ જમીન થઈ જાય છે. બરોબર. જ્યારે કુદરતી ખાતરનો ઉપયોગ થતો હોય ત્યાં સુધી જમીન છે એ સજીવ છે, પણ જેમ જેમ કેમિકલ ખાતરનો ઉપયોગ થાય છે તેમ તેમ જમીન છે નિર્જીવ બનતી જાય છે, વેરાન બનતી જાય છે, એક જેમાં કંઈ ઉગતું જ નથી, ધીરે ધીરે એ મરતી જાય છે. તે જમીનના જગ્યા બનાવવામાં અને પાણી જાળવણી રાખવાની ક્ષમતામાં વધારો કરવામાં મદદ કરશે નહીં. હવે કુદરતી ખાતરનું ઉદાહરણ છે કે છાણિયું ખાતર અથવા સેન્દ્રિય ખાતર. હવે કૃત્રિમ ખાતરમાં તો ઘણા બધા છે. યુરિયા છે, એમોનિયમ સલ્ફેટ છે, સુપર સલ્ફેટ છે, પેટાસ છે, એનપીકે છે, કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ. હવે કૃત્રિમ અને કુદરતી ખાતરની વાત કરી. એમાં કુદરતી ખાતરના થોડાક ફાયદા જોઈએ કે ભાઈ ખરેખર ફાયદા છે શું એના, કારણ કે એ લોંગ ટર્મ છે. કૃત્રિમ ખાતર તો તરત તમે ઇન્સ્ટન્ટ તરત નાખો છો અને તરત તમને થોડાક જ સમયમાં સારું ફળ આપે છે, પણ એ જે ફળ છે એ આપણા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. બરાબર. આજે તમે જુઓ છો કે અવનવા રોગો પણ વધવા લાગ્યા છે. તો એનો ઉપાય છે દવા છે, પેસ્ટિસાઇડ છે, પણ તમે કેટલીક છાંટશો? કારણ કે તમે જે આપણે ફળ જે વાવીએ છીએ, બરાબર, જે શાકભાજી છે, બરાબર, ફળ છે, જે બગીચાઓના ફળના બગીચા છે એમાં પેસ્ટિસાઇડ જે છાંટવામાં આવે છે તો એ પેસ્ટિસાઇડ છે એની અંદર ઉતરે છે, એની અંદર શોષાય છે, એની ખાલી એની ઉપરની સપાટી ઉપર જ નથી રહેતું, અને એ સૂક્ષ્મ રીતે આપણા શરીરમાં જાય છે અને એ આપણે ખાઈએ છીએ તો આપણે ઘણી બધી રીતે નુકસાન થાય છે. આપણી ચેતાતંત્રમાં, નર્વસ સિસ્ટમમાં, પછી કેન્સરમાં, આપણા સેલમાં જે આપણું કોષનું જે બંધારણ છે એ અનિયમિત થઈ જાય છે. તો કે એ ક્યારેય આપણે ખબર નથી પડતી. જ્યારે કેન્સર છે એ આપણે ખબર નથી પડતી કે ભાઈ અંદર કેન્સરની અંદર શરૂઆત થઈ ગઈ છે,
કોઈ પણ રોગ છે એ શરૂઆત થઈ જાય તો એના સિમ્પટમ્સ દેખાડે, પણ કેન્સરની જે શરૂઆત થઈ ગઈ હોય એ જ્યાં પણ કઈ પ્રકારનું કેન્સર થયું હોય તે ધીરે ધીરે આજુબાજુના અંગોને ઇફેક્ટ કરે ત્યારે ખબર પડે છે. અને ત્યારે લગભગ કોક જ ભાગી એવું હોય છે કે જેને શરૂઆતમાં ખબર પડી જાય છે. તો કુદરતી ખાતરના ફાયદા છે તો કે જૈવિક ખાતરને કૃત્રિમ ખાતરની તુલનામાં વધારે સારું ગણવામાં આવે છે, જેના મુખ્ય કારણ તેનાથી જમીનની જલધારણ ક્ષમતામાં વધારો થાય છે, એટલે ભેજયુક્ત રહે છે. તેનાથી જમીન છિદ્રાળુ થઈ જાય છે, એટલે સરસ મજાની પોચી રહે છે. જેનાથી વાયુ વિનિમયતા સરળતા પ્રાપ્ત થાય છે, એટલે જે કુદરતી જે બહારની જે હવા છે અને જમીન અંદર જે હવાની અવર જવર છે એ સારી રીતે જળવાઈ રહે છે, જેને લીધે અંદરના સૂક્ષ્મજીવો છે સારી રીતે જીવી શકે છે. તે ફાયદાકારક સૂક્ષ્મજીવોના વધારો કરે છે, જમીનના બંધારણમાં સુધારો કરે છે. પછી આપણે એમાં અગાઉના ધોરણમાં તમે રાઇઝોબિયમ બેક્ટેરિયા વિશે અભ્યાસ કરી ચૂક્યા છો. તો તે સિમ્બિસ કુળની વનસ્પતિના મૂળ ગંડિકાઓમાં જોવા મળે છે અને તેઓ વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. તો કે જે કઠોળના જે વૃક્ષો છે છોડ છે તેના મૂળમાં જેના મૂળિયા હોય છે તેમાં ગાંઠ હોય છે, અને એ ગાંઠમાં રાઇઝોબમ નામના બેક્ટેરિયા હોય છે, જે કઠોળના વિકાસ માટે અને તેના બીજના સારા પ્રોટીન બનાવવા માટેના સૌથી ફાયદાકારક છે. તો અહીં એક સરસ મજાનું મેં ચિત્ર મૂકેલું છે, જેથી કરીને તમને ખ્યાલ પડી જાય કે ભાઈ આગલા ધોરણમાં 7મા ધોરણમાં જે નાઇટ્રોજન ચક્ર આવેલું છે તે કઈ રીતે કામ કરતું. તો સરસ મજાનું એક ચિત્ર છે જેમાં નાઇટ્રોજન ફિક્સેશન છે, નાઇટ્રોજનવાળા બેક્ટેરિયા છે, નાઇટ્રોજન યુક્ત બેક્ટેરિયા છે, નાઇટ્રિફિકેશન છે, પછી એસિમિલેશન છે એટલે કે એકીકરણ છે, પછી ડીનાઇટ્રિફિકેશન બેક્ટેરિયા છે, બરોબર. જે આખું સાયકલ છે, જેવી રીતે આપણે કાલે વાત કરી કે બીજનું જે જીવનચક્ર છે એવી જ રીતનું કુદરત સાથે કોઈ પણ જે વસ્તુ સંકળાયેલી છે એનું જીવનચક્ર છે, બરોબર. એના જીવનચક્રથી કોઈ બહાર જીવી શકતું નથી, બરોબર. જીવનચક્ર કુદરત સાથે જેટલા પણ લોકો જીવે છે, જેટલી પણ વસ્તુ જોડાયેલી છે એ જીવનચક્ર સાથે જોડાયેલી છે. આ જેવી રીતે નાઇટ્રોજન ચક્ર છે, તો કાલે આપણે જોયું બીજ ચક્રની વાત કરી, તો પછી પાણી ચક્ર છે, વાતાવરણનું ઋતુ ચક્ર છે, બરોબર. તો એવી જ રીતના ઘણા બધા ચક્ર છે, કાર્બન ચક્ર છે, અલગ અલગ, પછી ઓક્સિજનનું ચક્ર છે. તો આ બધું અલગ અલગ ચક્ર છે જે કુદરત સાથે સંકળાયેલા છે, પાછું જે કુદરત જ ઉત્પન્ન કરે છે, કુદરત જ એને પાછું વિલીન કરે છે, પાછો એને જન્મ આપે છે. તો ખાતરમાં થોડું આગળ જોઈએ કે ભાઈ ખરેખર જે બેક્ટેરિયા છે એ કઈ રીતના આપણા માટે ફાયદાકારક છે. તો સામાન્યપણે પાકને નાઇટ્રોજનની પુષ્કળ પ્રમાણમાં જરૂરિયાત રહે છે. લણણી પછી જમીનમાં નાઇટ્રોજનની ઉણપ સર્જાય છે. તમે શીખ્યા છો કે વાતાવરણમાં પુષ્કળ માત્રામાં નાઇટ્રોજન હોવા છતાં વનસ્પતિ જેમ કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી શકે છે તેમ નાઇટ્રોજનનો ઉપયોગ કરી શકતી નથી. તેમને નાઇટ્રોજન દ્રાવ્ય સ્વરૂપમાં જરૂરી છે. તો રાઇઝોબિયમ જેવા બેક્ટેરિયા વાતાવરણમાંનો નાઇટ્રોજન લઈ શકે છે અને તેને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવી શકે છે, પરંતુ રાઇઝોબિયમ પોતાનો ખોરાક બનાવી શકતા નથી. તેથી તે ચણા, વટાણા, મગ, વાલ તથા બીજા કઠોળમાં મૂળમાં વસવાટ કરે છે અને તેમજ નાઇટ્રોજનનો પુરવઠો પૂરો પાડે છે અને મોટા ભાગની દાળ કે કઠોળ વર્ગની વનસ્પતિમાં મેળવવામાં આવે છે. બદલામાં વનસ્પતિ બેક્ટેરિયાને ખોરાક અને વસવાટ આપે છે. આમ અહીં સહસંબંધ જોવા મળે છે. તો આ પ્રકારનું જોડાણ એ ખેડૂતો માટેનું ખૂબ જ અગત્યનું છે. આમ જે જમીનમાં કઠોળ વર્ગની વનસ્પતિ ઉગાડવામાં આવે છે તેમાં નાઇટ્રોજન ખાતર ઉમેરવાની જરૂર રહેતી નથી, બરાબર. તમે હાથ તાળીની વાત કરી, તો જેમ આપણે પાકમાં પણ ફેરબદલ કરીએ તો એવો પાક વાવીએ જેથી કરીને આપણે ખાતર ઓછું નાખવું પડે, બરાબર. કારણ કે એક વખત ટેવ પાડી હોય તો ધીરે ધીરે એ ટેવને છોડાવવું પડે. જમીનમાં જે વ્યસનની ટેવ પડી છે તો જમીનમાં એ ટેવ છે તમારે ફરીથી ધીરે ધીરે ઓછી કરતી જવી પડે. તો એના માટે કુદરતી ખાતર છે એની તરફ વળવું જોઈએ. કારણ કે સમજી લ્યો કે આપણે જેટલી ઝડપથી આપણે પાક કૃત્રિમ ખાતરથી વાવીએ છીએ એટલી ઝડપથી આપણે પોતાના સ્વાસ્થ્ય માટેનો જે ખર્ચ છે, બરાબર, જેટલો ફાયદો થયો હોય એ ફાયદો આપણે દવાખાનામાં નાખીએ છીએ, બરાબર. તમે આ જોઈ શકો છો કે બીમારી છે આજે હાલતા ચાલતા કંઈક ને કંઈક નવી નવી બીમારી
આપણા શરીરને લાગુ પડી જાય છે. તો પણ આપણે જો સારો ખોરાક લીધો હોય તો સારું બંધારણ આપણા શરીરમાં સરખું બને, તો એને લીધે જે ખર્ચ છે એ ડૉક્ટર પાસે ઓછો થાય. બરાબર. તો અહીં મેં થોડીક નાઇટ્રોજનના અવનવા ચિત્રો પણ મૂક્યા છે કે ભાઈ નાઇટ્રોજનમાં ખરેખર તમે જોઈ શકો છો કે ભાઈ આ એક કઠોળનું મૂળિયું છે, એમાં સરસ મજાના તમે સફેદ કલરના ડોટ્સ દેખાય છે, એ ગાંઠ છે જેમાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા આવેલા હોય છે. બરાબર. તો એના પેટ્રી પ્લેટ ઉપર અહીંયા લીધેલા છે. પછી એનો એક આ ચિત્ર પણ એનું છે. પછી રાઇઝોબિયમ નામ આવું એક બાયો ઓર્ગેનિક ખાતર પણ માર્કેટમાં અવેલેબલ છે. નાઇટ્રોજનનો હજી અણુ છે આપણા શરીરમાં અને પૃથ્વી ઉપર સૌથી વધારે નાઇટ્રોજન છે એનું કારણ શું? 70% નાઇટ્રોજન, ઓક્સિજનનું પ્રમાણ ઓછું છે. તો કે નાઇટ્રોજન છે એ વનસ્પતિઓના વિકાસ માટેનો એક મુખ્ય ભાગ છે. બરાબર. જેવી રીતે આપણે પ્રોટીન આપણા શરીરના હાડકાં મસલ્સ પાવર માટે અગત્યનો ભાગ છે, તો પૃથ્વી પર સૌથી વધારે મનુષ્યના જીવન કરતાં પણ જંગલ જીવન છે એ એના માટે સૌથી વધારે નાઇટ્રોજન છે. એટલે જ કુદરતે નાઇટ્રોજન વધારે રાખ્યું છે, પછી એનું ઓક્સિજનને એ પ્રમાણે માપદંડમાં રાખેલ છે. પછી અહીં સરસ મજાનું તમે વાતાવરણ જોઈ શકો છો કે વાતાવરણમાં નાઇટ્રોજનના લીધે વાતાવરણ કેવા રંગનું દેખાય છે. પછી અહીંયા જે નાઇટ્રોજન ગેસ છે એને એ કઈ રીતે એમાંથી વિદ્યુત પસાર કરીએ તો કેવો રંગ આપે છે એ જોઈ શકાય છે. પછી આ પ્રોટીનનું સ્ટ્રક્ચર છે કે ભાઈ પ્રોટીન કેવા સ્ટ્રક્ચરના હોય, તો કે અહીંયા એક પણ અત્યારે તો બહુ સામાન્ય માહિતી છે, આ પણ બહુ કોલેજ ટાઈમમાં તમને ખબર પડશે, પણ અત્યારે તમને થોડુંક ધ્યાન દીધું હોય તો થોડુંક તમને ખબર પડે કે ભાઈ પ્રોટીન આવું સ્ટ્રક્ચર છે. તમે જ્યારે કોઈ પણ ઇન્ટરનેટમાં કંઈક સર્ચ કરો તો તમને કંઈ આવું જે રિબિન જેવું છે, દોરી જેવું છે, એ સ્પ્રિંગ જેવું છે, એ તમને કંઈ નવું ન લાગે, ભાઈ આ છે પ્રોટીન સ્ટ્રક્ચર છે. તો આ સાથે આટલું જ. બરાબર. બીજું કંઈ આપણે નવું વધારે જાણશું અને માણશું. બરાબર. હજી આગલો એક ભાગ છે તેમાં થોડી ઘણી હજી વાતો કરશું, તેમાં હજી પ્રશ્નની ચર્ચા કરશું. અને હજી પહેલા ભાગમાં એક પ્રશ્ન પૂછેલો હતો કે આપણે નર્સરીમાં કોઈ પણ છોડનો જે ઉછેર છે એ કાળી પ્લાસ્ટિક બેગમાં જ શા માટે કરવામાં આવે છે, એ કોથળીમાં જ શા માટે કરવામાં આવે છે. બરાબર. તો એનું આજે હું અત્યારે જવાબ આપું છું કે જ્યારે આપણે ખબર છે કે ભાઈ ઉનાળા દરમિયાન અને શિયાળા દરમિયાન કેવા કપડાં પહેરવા જોઈએ, તો કે જ્યારે તમે ઉનાળામાં છે કાળા કપડાં પહેરીને તમે બહાર નીકળો તો તમે ગરમી થાય, અને શિયાળામાં તમે સફેદ કપડાં પહેરીને બહાર નીકળો તો તમને ગરમી થતી નથી. તો આ ઋતુઓમાં જે તડકો જે પડે છે તો એમાં ગમે એવો ઋતુમાં તડકો પડતો હોય, પણ એમાં તમે કાળા કપડાં અને સફેદ કપડાં, બરાબર, તો તમે એમાં જોઈ શકો છો કે ભાઈ સૂર્યનો જે પ્રકાશ છે એ કાળા રંગમાં સંપૂર્ણ રીતે શોષાઈ જાય છે, અને સૂર્યનું જે કિરણ છે એ સફેદ રંગનું છે અને 7 રંગથી બનેલું છે. બરાબર. તો જ્યારે સફેદ કાપડ હોય કે કોઈ પણ રંગ હોય તેમાં એ સૌથી વધારે એ પરિવર્તિત થાય છે. બરાબર. રિફ્લેક્શન થાય છે, સંપૂર્ણપણે તે આગળ વધે છે. તો એટલે જ લોકો મકાનને સફેદ કલર કરે છે, કાળો કલર કરતા નથી. તો એટલા માટે જ્યારે પણ કોઈ પણ છોડ છે એ છોડને ઉછેરવા માટે કાળી બેગ એટલા માટે રાખવામાં આવે છે કે જ્યારે સૂર્યનો જે પ્રકાશ છે એ બેગ ઉપર પડે, કોથળી ઉપર પડે, અને વાતાવરણમાં જે ગરમી રહે એના લીધે જે છોડનું જે અંદરનું ભેજવાળું જે વાતાવરણ છે, પાણીવાળું વાતાવરણ છે, એ સરસ રીતે જળવાઈ રહે અને છોડનો સારો વિકાસ થાય, જેથી કરીને અંદરની જે માટી છે એ માટીની અંદરની જે સૂક્ષ્મ જીવો છે એ જીવિત રહે. બરાબર. તો આ માટે આજે આટલું જ. બાકી આપણે ફરી મળીશું. બરાબર. રવિ ઢોલરિયા. જય હિન્દ, જય ભારત.